વાત સૌથી પહેલા વાત કરીશું આજે મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં આ વર્ષે સમરસતું વાતાવરણ જોવા મળ્યું। કુલ 63 ઉમેદવારમાંથી મોટાભાગે તમામે પોતાના ફોર્મ પરત ખેંચતા નિયામક મંડળની 15 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। દૂધ ઉત્પાદનકારોએ ફરી એકવાર સમરસનો સંદેશ આપતા અશોક ચૌધરીના નેતૃત્વ પર મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમરસનું પરિણામ આવ્યું છે। ભાજપના પ્રભાવ અને ઉત્પાદનકારોની એકજૂટતા દર્શાવે છે। નવા નિયામક મંડળે દૂધના સારા ભાવ, વેટરનિટી સેવાઓમાં સુધારો અને ઉત્પાદકોના હિતમાં વધુ કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। દૂધસાગર ડેરીના વિકાસની સાથે ઉત્પાદનકારોની અપેક્ષાઓ હવે નવા બિનહરીફ નિયામક મંડળ તરફ વળી છે। બધા લોકો વિશ્વાસ મૂકી અને જે પણ ઉમેદવારો પસંદ કર્યા એ ઉમેદવારો સિવાય જે લોકો ફોર્મ પરત ખેંચ્યા એમનો પણ આભાર માનું છું। આજના તબક્કે દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, આદરણીય ગૃહ સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, અમારા 18 જિલ્લાના બધા જ આગેવાનો, બધા જ પશુપાલક ભાઈ બહેનો અને જેમનો ઠરાવ થયો હતો પ્રતિનિધિ તરીકે, એ બધા જ પ્રતિનિધિઓએ જે મોટું મન રાખી અને દૂધસાગર ડેરીના વિકાસ માટે બધા લોકોએ મોટું મન રાખ્યું છે, એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। નિયામક મંડળની નવી ઇનિંગ ચાલુ છે, તો હવે કયા પ્રકારની કામગીરી રહેશે? ગત 5 વર્ષમાં નિયામક મંડળે જે પ્રમાણે કામ કરી અને પશુપાલકોનો વિશ્વાસ સંપાદન કર્યો છે, એના કારણે આજે આ સમરસ નિયામક મંડળ શક્ય બન્યું છે। આજે જ્યારે સમરસ નિયામક મંડળ બન્યું છે ત્યારે અમારા નિયામક મંડળની જવાબદારી અનેક ગણી વધી જાય છે। આવનારા દિવસોમાં આનાથી પણ વધુ સારું કામ કરી અમારો ગામડાનો પશુપાલક સુખી થાય, દૂધના સારા ભાવ મળે અને વર્ષના અંતે સારો ભાવ વધારો મળે।